જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તો બધા મજામાં જશો? તો આજનો બ્લોગ મારો ચાલુ કરું છું ને આજે તો આપણે ઘેર જ છીએ હવે તો અત્યારે ઘેર છીએ. હમણાં ઉઠેલા બ્રશ કરી ચા પી લીધી, ખાધું નહીં ઉઠ્યું તો ચલો મારો શાક બનાવી થોડોક નાસ્તો કરી પછી ગામ બાજુ ફરવા નીકળીએ. તો ગાઈસ અત્યારે આપણે જમી લીધું. ગવાની સિંગો હતી અને ઘઉંની રોટલી. તારીખ રોટલી ખાલી નાસ્તો કર્યો, જમી નથી આપણે. હવે જવાનું છે પરમિટમાં રંજીતભાઈ જોડે. ઘરનું પરમિટ સોસાયટી આગળ પરમિટ એમ કહ્યું. બીજી સોસાયટીની કે પરમિટમાં જવાનું છે આપણે ચોખા અને ઘઉં અને તેલ ને દેવા માટે. હું શાક કાઢી મારું ખાવાનું કાઢે ગાઈઝ. મમ્મી લડે કે નોકર રાખ્યા તેમાં આપણે આપી કાઢી દઈએ. ગવાની સિંગર વધી ખાઈ લઈએ. જોઈ શકો છો ગવાની સિંગોને રોટલી છે ઘઉંની. તો ચલો જમી લઈએ. અત્યારે વાગ્યા છે 12:30. તો આપણે કામ પર 12:30 વાગે ખાતા ના પણ એ ગાડી ઘેર પણ 12:30 વાગે ભૂખ લાગી. ગવાની સિંગો આ છે કાળિયાની રોટલા. તો જમી બમી લઈએ. કાળી બની આવે છે કે કાળી બની મમ્મીને જમી લઈએ. ચલો તો ગાઈસ અત્યારે કાળી બની આવે છે ગાડી લઈને. આપણે જવાનું છે માલપુર કાળી બની હંગાતે. વાલ કપાયા હતા ને હું બધું કે થઈ ગયું અલગ જ. તો કાળી બની હંગાતે જવાનું છે માલપુર. એમ કે આવ્યા છે કોઈ લેટવા મારા સાથે એટલે માલપુર જવાનું છે. ઘરને જઈશી લગનમાં ઈસરોડા. આ તો બ્લોક બનાવવાનો ટાઈમ નહીં મળતા કે યાર લાઈટ નથી, ફોન સ્વિચ ઓફ હતો બિલકુલ ટાઈમ મૂકો. તો પેન્ટ તો બદલી નથી, સવારે નાઇટી પહેરી ટી શર્ટ તો આ ચાલી જશે કમ્પ્યુટર છે નવી. બીજી પહેર દઉં મને ટી શર્ટ ની પહેરાવી બીજી જ પહેરાવડાવશે. તાપ પણ બહુ ખતરનાક. ચલો તો ગાઈસ હવે થોડી વાર રહીને નીકળીએ માલપુર જવાનું છે. ખાલી બનીને કામ એટલે કપડો લેવાથી કપડો તો આપણું લગ્નનો તમને નહીં લાવવાનો, 27 તારીખે લાવવાનો છે. પણ બીજું પર્સનલ કામ છે એટલે જવાનું છે માલપુર. ખાલી બની આવે ઇકો લઈને જવાનું છે. હવે નીકળીએ 10 મિનિટમાં. ચલો જવા દો. તો ગાઈસ આપણે નીકળી ગયા. તું કરતા ઉભા રહો. તો ગાઈસ આપણે દરવાજો બંધ કરવાનું ભૂલી જા. પાછા આયા માલપુર જઈ નીકળી જા માલપુર જવા. આ મમ્મી એકદમ દોડાઈ કરે. નખું શું મારો જાવીને. હા તો ચલો ગાડી જઈએ. ગાડી આવું બી છે. ચલો મળીએ માલપુર જઈએ. તો ગાઈસ આપણે સીટ બેલ્ટ લગાવી દીધું ને ચેકિંગ ચાલુ હોય ને અચ્છા મમ્મી કાળી બની જઈએ છે ત્યારે માલપુર. આ ગાડી પોલીસ વાળો હોય એટલે સીટ બેલ્ટ લગાવવી જરૂરી છે બધાને. આપણું ચાલાન કાપલે. તો ગાઈસ આપણે પોકી છે માલપુર. એ આપણે હોની દુકાન પર આપણે કઈ વિડીયો ના બનાવે બ્લોગ એટલે છે હોમ બાજુવાળી જે છે ને એ હોની દુકાન છે. આપણે પૈસા ભરવાના હતા એટલે આવ્યા છીએ માલપુર. પોકી જશે ગાડીના કાચ ચડાવવાના બાકી હતા. કાચ ચડાવી કાચ ચડાવવા એટલે ગાડીના. હવે જઈએ હોની દુકાનમાં અંદર. કાળી બની મમ્મી એમ તો જતા રહ્યા પણ હોની દુકાન પર બ્લોગ ના બનાવે, વિડીયો ના બનાવે, ફોન ના જોવાય એટલે
આપણે નહીં બનાવો તમે સિટી જ બતાવી દઉં તે બાજુવાળી છે ને એ છે દુકાન. તો જોઈએ ચલો અંદર. ઓ ગાઈઝ આપણે નીકળી જા માલપુરથી. હા નીકળી ગયા. ગાડી વાળી છે પાછી 20 હા હે ના ચાર્જર વાળો હોય નહીં હોય ઘડિયા નહીં બોર્ડ લેવાનું લાઈટનું ભાઈ બસ ચલો નીકળી ગયા. તો ગાઈસ અત્યારે આપણે લીંબડી આવી જાય માધપુરથી કાલે બેન ટાયર લેવાના છે ને દુકાન પર ગયા છે એ દેખો ગાડીને ટાયર લેવાના નવા નાખવાના. ઇકો તો નહીં પણ કેસ થઈ જાય ને એકવાર થઈ ગયું ને પાછું ટાયર નાખવાના આવી ટાયર ને આગલું 2 ટાયર નાખવાના. શું કર 3450 હા 3450 હા બેહાડે ખર્ચો આવે બેહાડવા ગાઈસ અત્યારે ને અત્યારે વાગ્યા છે ગાઈસ 7 અને અત્યારે છે આપણે મલિકપુરમાં. જેમ કે લીંબડિયા નાલુના વાળા શૂટ લેવા ગયેલા પણ શૂટ આપણું કેટલામાં તો ખબર 8,000માં શૂટ હતો. એટલે પછી મલિકપુર આવ્યા. મલિકપુરથી આપણે 4,500 મૂડી તો શૂટ તમને અત્યારે નહીં બતાવવાનું. સરપ્રાઈઝ થાય છે તમારા માટે. આપણે લગ્ન થશે ને એ દિવસ શૂટ બતાવશું આપણે. અત્યારે નહીં બતાવવું. અત્યારે 7 વાગ્યા છે તો ફટાફટ જતા રહીએ ઘેર. શૂટ લઈ લીધું છે અને ફોનમાં ચાર્જિંગ પણ નથી. આખા દિવસની ઘેર જતા ચાર્જિંગ મૂકી દઉં. ચલો મળીએ ઘેર. અત્યારે આપણે છીએ મારા મામાના ઘેર. તો અહીં ગાડી છે તો રાતના 10 વાગે રાતનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ લાઈક ફોલો શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ બાય.